નમસ્કાર મિત્રો, આજથી ઘણા વર્ષો પહેલા દર્શકો માટે મનોરંજનના સાધનો માટે ફક્ત ફિલ્મો, નાટકો, ગીત સંગીત જેવા માધ્યમો હતા. પણ ધીરે ધીરે આ મનોરંજન ક્ષેત્રના માધ્યમમાં દૂરદર્શન, ટીવી સિરિયલો, ચેનલો આ બધું આવતા તેમાંથી મનોરંજન ક્ષેત્રમાં કલાકારો તથા પ્રેક્ષકોના ખૂબ જ બહોળા પ્રતિસાદને કારણે મનોરંજન ક્ષેત્રમાં દિન પ્રતિદિન ઉત્તરોત્તર વધારો થતો ગયો છે. આજથી લગભગ 1980ના દાયકામાં દૂરદર્શનનું આગમન થયું. ત્યારે દૂરદર્શન ક્ષેત્ર ખૂબ જ ઓછી જગ્યાએ જાણીતું હતું. દૂરદર્શનના આવવાથી અનેક કલાકારોને મનોરંજન ક્ષેત્રે, નાટક ક્ષેત્રે, ફિલ્મ ક્ષેત્રે આગળ એમના અભિનય યાત્રા કલા વિકસાવવાની તક મળી. આવા જ એક આપણા હોનહાર કલાકાર ગુજરાતના એવા વિપુલભાઈ વ્યાસ, જેઓ હાલમાં ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા છે. તેઓ અમદાવાદમાં દર્પણ નાટ્ય સંસ્થામાં જોડાયેલા હતા અને ત્યાર પછી દૂરદર્શન યુગની શરૂઆત થઈ અને ત્યારબાદ એમને જે સિરિયલો, નાટકો અને ફિલ્મ ક્ષેત્રે જે હરણફાળ ભરી છે અને હાલમાં ઓસ્ટ્રેલિયામાં પણ કલા પ્રવૃત્તિ જેઓ કરી રહ્યા છે, તેવા વિપુલ વ્યાસ આજે આપણા સિને સરિતાના સિને સંભાળવામાં ઉપસ્થિત છે. આવો વિપુલભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર દર્શક મિત્રો, હું વિપુલ વ્યાસ આપની સમક્ષ આજે આવ્યો છું સિને સરિતાના સોનેરી સંભાળના વિભાગમાં. મારી જર્ની નાટક, ટીવી અને ફિલ્મમાં જે હતી એને શેર કરવા માટે. લેટ 1980s અને અર્લી 90sમાં જ્યારે અમદાવાદ દૂરદર્શનનો સુવર્ણકાળ હતો, એ વખતે એક કલાકાર તરીકે ટીવી ઉપર મને આવવાની તક મળી અને ઘણા બધા સંભાળા મેં ભેગા કર્યા. સ્ટેજ પર પહેલાં, પછી અમદાવાદ દૂરદર્શનના ટીવી ઉપર, અને પછી એકાદ ફિલ્મ કરી મેં, અને પછી માઇગ્રેટ થયા પછી ઓસ્ટ્રેલિયામાં. તો એ સંભાળાઓને આજે આપની સાથે શેર કરવા માટે હું ઉપસ્થિત થયો છું. સૌથી પહેલાં આપ સૌને નૂતન વર્ષાભિનંદન. નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. લગભગ 1984માં પહેલી વખત હું આઈ રિમેમ્બર 12મા ધોરણમાં હતો, ત્યારે પહેલી વખત મને દર્પણ એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં એક નૃત્ય જોવા માટે મારા એક સિસ્ટર હતા, એમનું પરફોર્મન્સ જોવા માટે હું ગયો હતો. અને ત્યાં મને ખબર પડી કે અહીંયા એક વિભાગ, નાટ્ય વિભાગ પણ છે, જે દામિનીબેન મહેતા અને કૈલાશભાઈ પંડ્યા ચલાવી રહ્યા હતા એ વખતે. તો મને એ વખતે તક મળી. એક નાટક, હિન્દી નાટક હતું જે ડૉક્ટર શંકર શેષે લખ્યું હતું, નામ હતું એનું પોસ્ટર. એમાં મને અભિનય કરવાની પહેલી વખત તક મળી. અને 1984-85માં મેં દર્પણ જોઈન કર્યું અને મારી નાટકની જર્નીની શરૂઆત થઈ. હું ખૂબ જ લકી હતો કે મને દામિનીબેન મહેતા અને કૈલાશ પંડ્યા જેવા આપણી ગુજરાતી સ્ટેજના દિગ્ગજોના હાથ નીચે શીખવાની તક મળી. અને એમની સાથે શીખીને મેં મારી નાટ્ય જર્નીની શરૂઆત કરી. બહુ જ જાણીતા કલાકારો, જે પ્રેક્ષક મિત્રો સૌ જાણતા હશે, એવા રૂપાબેન નિવેઠિયા, રાજુભાઈ બારોટ, હસમુખ ભાવસાર, આ બધા જ કલાકારો ત્યાં દર્પણમાં નાટક કરતા હતા. અને એમની સાથે મેં મારી નાટકની જર્નીની શરૂઆત કરી. શરૂઆતમાં હું બેક સ્ટેજ
માં કામ કરવાનું, અભિનય કરવાનો, દામિનીબેન કૈલાશભાઈને આશીષ કરવાનું, એવી રીતે મેં નાટકનું આ જે આર્ટ છે એ શીખવાની શરૂઆત કરી. આઈ વોઝ વેરી લકી કે મને બેકસ્ટેજમાં જે શીખવાની તક મળી અને ત્યાંથી હું જે શીખ્યો એ મને મારી જે આગળની જે જર્ની હતી એમાં મને ખૂબ 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 મદદરૂપ થયું. આ જ નાટક, હિન્દી નાટક પોસ્ટર જે અમે સ્ટેજ માટે કર્યું હતું, એ જ નાટકને મને પહેલી વખત ટીવી પર આવવાનો પણ મને એ નાટક થકી જ તક મળી. ઈસરોમાં આ નાટકનું નિર્માણ કરવામાં આવ્યું અને એ નાટક કેમેરાથી શૂટ કરવામાં આવ્યું ઈસરોની અંદર, અને પછી એ નાટકનું પ્રસારણ ટેલિવિઝનમાં થયું. તો જે મારું સ્ટેજનું પહેલું નાટક હતું, લકીલી પહેલી વખત મને ટીવી પર પણ એ જ નાટક લઈ ગયું. 1985 લગભગ 89 સુધી હું દર્પણની અંદર નાટક કરતો રહ્યો. મેં 4-5 નાટકોમાં બેકસ્ટેજ, આસિસ્ટન્ટ ડિરેક્શન અને એક્ટિંગ કરી. અને પછી એક દિવસ 1989માં એક સિરિયલની શરૂઆત થઈ અમદાવાદ દૂરદર્શન ઉપર, હુતોહુતી. એઝ ફાર એઝ મારી માન્યતા છે કે હુતોહુતી વોઝ ધ ફર્સ્ટ સિરિયલ જે બહુ જ મોટી સફળતા એને મળી. શ્રી CM પટેલ જેના નિર્માતા હતા અને ચંદર બહેલ એના દિગ્દર્શક હતા. એ સિરિયલ બહુ જ પોપ્યુલર રહી. મોટાભાગના દર્શક મિત્રો એ સિરિયલ વિશે જાણતા હશે. તો એના 17મા કે 18મા એપિસોડમાં પહેલી વખત એક નાનકડી ભૂમિકા ક્રાઉડની અંદર ભજવવાની મને તક મળી અને એ પહેલો એપિસોડ મેં કર્યો હુતોહુતીનો. એપિસોડનું નામ પણ મને જો યાદ છે, એનું નામ હતું વારસદાર, જેમાં રૂપા દિવેટિયા, ચેતન રાવલ, હસમુખ ભાવસાર, અરવિંદ વૈદ્ય આવા દિગ્ગજ કલાકારો અભિનય કરી રહ્યા હતા. તો એમાં એક નાના કેરેક્ટરમાં, એક ક્રાઉડમાં મને પહેલી વખત તક મળી. પણ આઈ વોઝ વેરી લકી અને ક્રાઉડમાં મને ખબર નહીં મારી કઈ પ્રતિભા શ્રી ચંદરજીએ જોઈ, ચંદર બહેલે, કે મને એમણે તરત જ એક મોટો રોલ આપીશ ફ્યુચરમાં, તું મારી સાથે કામ કર, તું જોઈન કર, આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે, આસિસ્ટન્ટ એડિટર તરીકે, પ્રોડક્શનમાં તું કેમેરા પાછળ રહીને આ કલા શીખ. કે મને સ્ટેજની તો ટ્રેનિંગ હતી જ, પણ કેમેરા સામે કેવી રીતે આવવું એ પણ એક ડિફરન્ટ કલા, ડિફરન્ટ આર્ટ છે, જે હું ચંદરજી સાથે કામ કરતાં કરતાં હુતોહુતીમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એડિટર અને સાથે સાથે નાની નાની ભૂમિકાઓ કરતાં કરતાં હું આ કલા શીખ્યો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર.